તો મારી ગળાની એ સાયણી મારી ગળાની એ સાયણી મરણ થેડા મરણ શીશા સાંભળવા હાટું થઈ સુખભાઈ કોઈ ધણી થોડી મુડી નો કોઈ ધણી મહાદેવ રખલા એક તુકારાનો હિસાબ લે થબાટની વાત તો ન્યારે પણ નવલા નોરતા રહેતા આ 13 મહિનાની બોલી ખાલી નવલા નોરતા રહેતા હતા ને એક નાની એવી બાબતમાં પાણી હાલવાની બાબતમાં રેવા દે મારી દેવી ના નોરતા સુમરા મુખમાંથી વેણ નીકળી જાય મારી રામ લઈ દેવી ભળી જાય મારા રાજુડા શિવલા આ જગ્યા મારા રામ લઈ દેવી ખાલી તુકારાનો હિસાબ લેવા હાલી નો નીકળું દીદી મને હમરા ભોજાઈ દીવી मन गद करावी मन खिमला मन गदी मन करावी हवा पाले नो तारो નો વિવાહ તને આપ્યો છે બેટા અને જા જગ્યામાં જો ખાખરાને સંસદ બનાવ્યો છે બોલતો પાવર સાહેબ પણ મારા બાપ ભોજાનો વિવાહ હવા પાલીનો તાવો હતો ને મારા બાપ અમરાને કીધું મારા અમરા તારે મને હવા પાલીનો તાવો દેવો હોય ને હાલ હાલ જા મને વિહામો દેવરાયો તો ને
સમય આવે તો ભાઈઓ ઉઠી જાય, સમય આવે તો હગું ઉઠી જાય. ક્યાં વહી ગઈ મારા બાપ પોજાઈ દીવી, મને તું રૂઠીશ મારો. અમુક માણાનું રોણું છે ને ઘણી વખત કેસરમાં કહેતો હોય, અમુક માણાનું હોશિયારું આવવાનું છે ને, અમુક જાણવા પછી ન મળે એના આંખોડે દેવી ઊભી થાય છે. મારા કિમલા તારું આહુડું મેં કોઈ દી મેં એટલું નથી પડવા દીધો, તો એમ એક આહુડાનો હિસાબ ન કરી દઉં ને તે મને રામલાની દેવ મને કોઈ લાગી જાય. અમારા મસ્યાવા કુળમાં બધાય વડવા માથે દુઃખ પડ્યા છે, પણ મસ્યાવા કુળમાં મારા બાપ રામલા માથે જે દુઃખ પડ્યું, આવો સમય હોય દેવી જમતી હોય, મનસુખભાઈ અજીતભાઈ, દેવી જમતી હોય અને ભુવાને જ્યારે લઈને હાલી નીકળે, હાથમાં કડીઓ પગમાં બીડીઓ નાખી દે, આમ જ વામ એકનો સોટલો જ્યારે મહાવતથી ભૂકાવતની જગ્યામાં મને મામાએ વાત લખેલી છે. ભોગાવતની જગ્યામાં જ્યારે બાજુમાં ખાના દાદા દેવીનો જોગન બેસેલો આમ જ બેઠા છે ને, સાડી કરી મારા બાપ રામ લગી રાજમાં સાડી કરી. અહીંયા નવરંગો માનવો રોપેલો, મોટી જાતર બાંધેલી મોટી જાતર બાંધેલી મારા બાપ રામ લઈ ભગતી દેવી મન મુડા કુવામાં ઉતારી મારા વ્રત કાબતી મન સેતરતી મારા દોરામાં દુડ્યું નાખતી અજય રાજમાં બેઠી છે. આવી મંત્રી રાજ થયેલી, એમાં જો નો હોય ને તો કિમ્મામાં કોઈ પૂછવાય નથી આવતું. જગત શેઠી રહી જાય, જગત શેઠી રહી જાય, પણ જેને દેવી દેવી હાથું તન જેને બેઠું ભોગવી એની પાસે દેવીઓ કઈ છે. જેને દેવી હાથું તન દુઃખ ભોગવા ને આની પાસે દેવી કઈ છે. અજીતભાઈ થોડોક આ બધું ઓરવી આવો. નીતિનભાઈ આ બધું આગળ આવો. અજીતભાઈ થોડુંક વાત જ્યારે એમને જે વાતનો ભાવ હતો
જે વાતના મનાન છે ઘણી વખત કરી શક્યો છું, પણ આજે એમને જે મને વાત લખીને આપી છે, આખો ઇતિહાસ આયો વધીનો કે જેથી અમારા રામા બાપાને સભી ગોંડલે હવેલીમાં સારી જેથી સારી કરી મિત્રો રાજની માલમાં સારી કરી અટાણે હું પેલા હું ભાઈ તેથી કીધું કે બાપુ આપણા રાજમાં બોલો રામોડો છે ને માતાજીનો પૂજા બહુ કરે છે કે જાવે ને લઈ આવું હુકમ કરી દીધો જાવે ને લઈ આવો ને રામલાલે આઈ તો નવરો માડો આવો નાખેલો વાંભેનો સોટલો આમ ફૂલો રાખી બેઠા છે પરતી મારી નાત બેઠેલી મારી નાત વેરાગ થાય મારી નાત વેરાગ એવા સમયની માનમાં રાજનું રજવાડું આવીને ભૂલી ગયું રમાડોવા આજ તને રાજમાં બોલાવે છે એક પછી મારા ભાગવા મળ્યા રામો ડોહો ક્યાં જાય દુનિયા નીકળી ભાગો માં મરનાથ મર ભયું ભાગો માં લાગતો મર રામલા મત માંડ્યો છે લઈ જા તો મને રામલાલ લઈ જાય મારી દેવી ને મને પૂછવા દો મારી દેવી ને મને પૂછવા દો મારી કઈ ભૂલ પડી ગઈ મારા રામલાની આવી કઈ બાજુ આવી ભૂલ પડી ગઈ કા તો મારી ભક્તિ માં ગાય ફેર પડી ગયો કા તો મારી ભક્તિ માં ગાય ફેર પડી ગયો અને કા તો ગણપતમાં ગાય ફેર પડ્યો મનસુખભાઈ દાના જોવાની વખત નો હોય તો વેળા નો હોય પછી દીદી હમ બોરો મૈડોર વાત તારા યાવું તું કરવું તારા ભૂલ તું કરવું મારા રામ રામ તારા યાવું તું કરવું કેમ કદાચ કોઈ લાગ માંડે ને અરે કદાચ મને ભુવામાંથી ઓછેલું આંખમાંથી આવડો પડી જાય અને બેટો રામલાલી દેવી જો આવડાનો તો હિસાબ ન કરું ને તો મને રામલાલી દેવી મને કોઈ લાગી જાય હો
મારી દેવીનો ધૂપનો ધોવાણો કરી તારન મારે શેલી ઘડી એવી તારન મારે શેલી ઘડી એવી તારન શેલી ઘડી એવી ક્યાં વહી ગઈ મને તારન મારે શેલી ઘડી આવી મોટું માં જઈ સાહેબ મારા કે છે કે વેળા આવે તે દેવી સિવાય કોઈ નહીં હોય આ કે માથે તારા આવડા પાડવા મેડો મારો બાપ રામલો યા હુડાના ટીપા એ ધોપાનામાં પડ્યા ને સમ 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 અવાજ આવે યા હુડાના ટીપા સાહેબ દેતવામાં પડ્યા ને અવાજ આવ્યો ને અને મારી વિહળી જાગી હો મારા રામલા તારી માથા લાગ નથી માંડ્યો લાગ તો મારી વિહળી માથા માંડ્યો છે અને બેટા જો રાજમાં રમતું નો માંડું ને એ તો મને રામલાની દિલ મને ખોઈ નાખજે મારી ના ટપોરો મારે એવું કોઈ નમળે દેવીના ટપોરો મારે એવું કોઈ નમળે સમય આવે તો મુઠ્ઠીઓ વાળે હો સમય આવે તો મુઠ્ઠીઓ વાળે તઈ કીધું બાપ દુનિયા છોડીને વહી જાય પણ રામલા પુતને છોડીને જાવ ને એ તો વનનું લાકડું બની શેની માલવા હળગી જાવ હો આજના કાઠા કદાચ વર્ષો વીતી ગયા હતા અને અધૂરી બોલી મારી પૂરી કરવા બેઠો તો લાગ્યો લાખ માંડે અને તારી પહેલા જો રાતમાં હું હાલતી નો થાવ ને તો મને રામલાની દેવીને જગતમાં મને ખોઈ નાખજે મારી ના આ 100 મહિનાના બાબા બનાવ્યા છે અને કદાચ મારી આવા છોકરી કો ટપોરો મારે ને અને મારી નાઈટ નો ટપોરો જો પૂરો પડવા દઉં ને તો મને સીધી પૂજાની દિલ માં રામલાની દિલ માં ખાતે ખોઈ નાખજે મારી નાઈટ મારે તેદી તું ઓર તો લઈ જા તો વસ્તીનો ધણી કોણ બને કાઈ વાંધો ને મળે તને દયા આવે તો કહેજે રાજના માણસોને વાત કરે છે મને મારી દેવીને પૂછી લેવા દો ધોપનો ધોવારો કરી લેવા દો
રામા ડોહા હવે વખત નથી રહી દેવીને ભજવાની હવે તારા વખત નથી એટલે પકડી લો કે રામા ડોહાને લઈને હાલતા થાય ને આવો માનવો ખૂણો પડી ગયો આવો માનવો ખૂણો પડી ગયો કોઈ નહીં ઓલા નાના નાના પહોળા કાળા રતન કરે હો શેતરી ક્યાં મને શેતરી ક્યાં અમને શેતરી નાખ્યા પણ તેથી અમારે રામ બાપાને લઈને હાલતા થાય ને વાહે ઓલા છોકરા રોતા જાય ધોડિયા કોટ કરતા જાય પણ એમ મૂકે આ તો દેવીને રાવ રસવા એટલે કહે છે કે રામા ડોહાને નહીં એને તો લઈ ગયો પણ એની દેવીનો જનાવરો રહ્યો ને બોલો કોંઢો રહ્યો ને ઈ ભેગો ભેગો તોડી લો કે છે જ્યાં કોંઢાનું નામ લીધું ને દાદા રામા ડોહાની આંખમાંથી આવડાને દારૂ હોય કે રાડ પડી ગયો મને લઈ જાવ પણ મારી દેવીના જનાવરા નહીં મારી દેવીના જનાવરા નહીં મને લઈ જાવ કાળિયો ખોટો જનાવરો હાથમાં વહી ગયા રાજાએ હુકમ કર્યો કેવો હુકમ મને કિમામાં મેં લખ્યું છે કે જાવાના લીમડો રહ્યો ને લીમડે ઊંધે માથે ટીંગાડી દીધો આમાં ડોહાનો અને નીચે દેતવા કરો એની દેવી કેવી છોડાવા આવે છે એની દેવી એની વાહે કોણ છે એને કોણ છોડાવા આવે છે પણ રાજમાં જયંતિભાઈ કોઈ નતું નીચે ચેતવા કરો અને જીવતા હળગાવી દો જ્યાં હું તમારે ટીંગાડ્યા ને માથાનો સોટલો હતો ને સાહેબ લબડવા નીચે માંડ્યો ઘડી બે ઘડી આ તો પછી અંતરનો હાથ મેડા કરવાનો એ મારા બાપ એ રામલાની દેવી મારા બાપા રામલાની દેવી આ રાગ જયંતિભાઈ અમારા કિમમાં સાંભળેલ પછી ના રાડ્યું નો નાખે મનમાં ગાતા હોય આ મનનો વિરાગ છે એટલે આત્મા બહુ બળે ને બહુ આત્મા બળે ને તમે ગાય એમ નો ગાય
મનમાં શબ્દ બીજા હોય જેની માથે વેળા હોય ને જેની માથે વખત હોય ને તયા વેરાગ નીકળે તા સિવાય નો નીકળે અને કોઈ સાંભળેલો ન હોય કોઈને સાંભળવા વેરાગ ન કરે ઘૂંટડા ફરતો હોય ઘૂંટડા આ બહુ મોટી ઉંમરના હોય ને એને પાસે સાંભળવા મળશે હવે હા સાંભળવા નહીં મળે પેઢીઓ વહી ગઈ બદલાઈ ગયો જમાનો રાગ બદલાઈ ગયા જમાના બદલાઈ ગયા માણા બદલાઈ ગયા પણ આ દેવી નથી બદલાણી નહીં કીમા બુઆ આ નથી બદલાતા પણ આવા કોક ઝાડવા છે ને એની પાસે કિશોરભાઈ હમણાં 4-10 પ્રોગ્રામ થી આ અંતરની વેદના કરું છું જ્યારે આત્મો બળતો હોય ને તેમ આવી મંદરાજ થઈ જાય પણ મારા બાપ રામલા જેવી કોઈ માથે વેળા હોય ને તૈયાર રાગ થાય આ સિવાય ન થાય જે મારા બાપ હોરિયા ને અવડા હવડા બંધ બાંધતા અને ઓલો હેમસ મલાવરો ખડ 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 દાતો તો એક તો 80 વર્ષે દીકરા દીધા હોય અને હાથ વરના હોરિયા માથે જ્યારે ઝેરું મળે એવા મનના રાગ થતા હોય ને મનનો આત્મા અને વિરાગ હોય ને તો દેવી જાગે 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 એટલે જયંતિભાઈ આ અમારા ખીમામાની ઉંમરના કોઈ વડીલ હોય ને માથા દુખ હોય ને પણ એક દી સંતન ખાખરે હમણાં કીધું ને અયોધ્યા જેવું ધામ બનાવ્યું ગોકુળ મથુરા બનાવ્યું પણ મારી વસ્તી મારી વાહે રહીજો પણ જેથી મારા બાપ ભોજા જ્યારે ખાટલીની જગત છોડી મંડીઓ લઈ અને હાલી નીકળ્યા ને બેનભાઈ અહીંયા ભીમગઢનો રસ્તો છે એ ભાઈ ઘડીક સાવાળા મૂક્યા હવે ભાઈ ઘડીક મૂક્યા આ ભીમગઢના રસ્તે હાલતા હાલતા અહીંયા ઘડીક સાયો જોયો પણ દેવીને રોકાવું છે સુંદર જગ્યા લાગી છે ને તમારા ભોજા બાબા દેવીને ટીકાએ વિહામો દીધો એ ખાખરાનું ઝાડ હતું ત્યાં ટેકો લેવરાયો ખાલી ટેકો લેવરાયો પછી બેઠા બેઠા વેરાગ કરતા હતા કેવો વેરાગ
જેથી રાજમાં હુકમ કરી દીધો તેથી મારા બાપ રામલો મુદ્દે માથે ટીંગાડવાની તૈયારી આ તો મને મામા વાળા છે એની બેન હતા રામા બાપાની એક બેન હતા કે કળોઈને ખબર પડી કે દીકરીને બેન ને ખબર પડી ગઈ મારા એક ના એક ભાઈ માથે આવી અનગઢતી એનું કોઈ નથી મારા ભાઈ નું દુનિયામાં કોઈ બેન ને ખબર પડી ગઈ કે મારા ભાઈ ને રાજમાં લઈ ગયા છે અને જીવતા હળગાવી નાખવાના છે હાલી નીકળી ગોંડલના રાજનું રજવાડું ભલામણા આવો ટોપરો આવે ને ખાલી ગોંડલના રાજનું રજવાડાનું નામ આવે ને તો પ્રગટ નો થાવ ને કીધું તો મને મામલાની ટીવીને મને ખાધે કોઈ લાગે કદાચ મારા મસ્યમાં ગુણનું 100 મહિનાનો પહોળો હોય ને ભો બનાવ્યો હોય હાલમાં કદાચ ગોંડલના રાજમાં પગ મૂકે ને અને રામલાની દેવી જો હાલમાં રાજ નો તું જાવ ને મારા ખીમલા તારું ઓછી બેન ધોરી પોગાડા પગ નગર વગર લુગડા રાતના દરવાજે જઈને ઉભી રહ્યો આ તો રાતના સિપાહીઓ પૂછવા માંડ્યા કોણ છો કેને મળવું છે એ ભાઈ મારા ભાઈ રામલા ને આ ગોંડલની હવેલીમાં પીર્યો છે મારા બાપની દેવી જયંતિભાઈ ઘટના દરવાજે ઊભી બી રોતી હતી હો ભાઈ તું ક્યાં છો મને જવાબ તો દે કોઈ જવાબ આપે પણ તેથી મુખમાંથી વેર નીકળી ગયો બેનના મુખમાંથી મારો ભાઈ એકનો એક એને લૂંટાવા બેટી એને લૂંટાવા બેટી એને લૂંટાવા બેટી દીદી કોણ તારી ભક્તિ કરશે કોણ તારી સેવા કરશે
મારી દેવી મારા બાપની દેવી મારો એક ભાઈ હતો ને મને તારો થયો તો તે કીધું એમ કરતો તો સતાય તે છેતરી નાખ્યો ને કાપડાની વિજો બેટા કોઈ મારી કુવાસીનું આહુડું પડી જાય અને કદાચ નો વીહડી કતડી અને ઉગતાની મેર બીજો જાગી નો જાવ ને તેથી મને રામલાલની દેવી મને કોઈ લાગી જાય હો સાંભળી ગઈ એ દીકરીનો પોકાર સાંભળી ગઈ બેનનો પોકાર સાંભળી ગઈ મારા બાપ રામલા પાસે જ ઊભી રહ્યો જો દેવીની ભક્તિ કરો ને એમાં બેટા મારા ભક્તાર માત્ર કો થપાટ મારી લે જો ઠાલા કરીએ ને નાગરે નો બની જાવ અને કદાચ જો રાજનો નખંદર નો કાઢું ને તો મને રામલાલની દેવી મને કોઈ લાગી જાય હો તમારા રામલાલના ઊંધે માથે ટીંગાડે કે લીમડે હાલમાં લીમડો છે રાજમાં લીમડો છે ઉપર લીમડો પણ ન્યા મારો મસ્યાવા કુળનો કોઈ 100 મહિનાનો છોકરો જાય ને અને ભલા મારા લીમડા સામે ઉભો રહે તો લીમડો નો ધ્રુજાવું ને તેની મને ઉગતાની મને મેલદીને કોઈ લાગે હો ઊંધે માથે ટીંગાડે અને નીચે દેતવા કરે દેતવાનો ભઠ્ઠો કરે મનસુખભાઈ અરે મારા રામલાલનો સોટલો અહીંયા પડ્યો છે મારા બાપ રામા બાપાનો સોટલો મને કિશોરભાઈ વાત કરી મારા બાપ રામલાલની સોટી અહીંયા પડી છે કદાચ ઊંધે માથે ટીંગાડે અને નીચે દેતવાની જ્વાળા થાય અને મારા રામલાલના સોટલાનો એક જો વાળ પડવા દઉં ને તેની મને રામલાલના ભાગને કેવી નહીં મળી જાય મરી ન મુરિયા પણ રામ બાપાને જેલમાં પડ્યા રાજમાં પડ્યા ઓર તો કોઈનો ન થતો અને જો દુનિયામાં કોઈના ઓરતા કરાય નહીં કોઈ નો આવે દાખલા જોયેલા જયંતિભાઈ એક રાત દુઃખની કાઢવા કોઈ આવે નહીં એક રાત દુઃખની કાઢવા કોઈ આવે નહીં એના ઓરતો એને ચિંતા સાંભળજો એને કોઈની નોંધી થતી એને દેવીની એને ચિંતા મારી દેવીની વાતો થશે મારી દેવીની વાતો થશે મારી દેવીની વાતો થાય મારા રામલાલની વાતો થાય મારી
દેવીની વાતો થશે દુનિયામાં મારી દેવીની મારા રુધિયા મારા સીસા મારા બાદળા બાતની ભગવાર રંગની મધરી રહે મારો રામનો ભૂખ્યો ભૂખ્યો મારો રામનો ભૂખ્યો મારો રામનો ભૂખ્યો હાસી હુકડીનું પાતું બનાવ્યું ઉઠને મારા રામ રાત ખાઈ લે તમે જો કોળિયા દેવા ન આવો ને અને મારા રામલાને જો જેલમાં ખવડાવવા ન જાવ ને અને રાતનો જો રાત નો ધોજાવું ને તેથી મને રામલાની ટીવી મને ખોઈ નાખે મને ઓલા રાતના માણસો વિચાર કરવા મળ્યા કે આની માં કોઈ આવ્યું નહીં એક અબળા કોઈ દીકરી આવી સાહેબ દીકરીનું આહુડું છે ને દેવી સાંભળે ગઈ કે ઓ એ કુંવાસીનું આહુડું બેટા રવા દે એ દી તો ઉગવા દે દિવસ તો ઉગવા દે કીધું તો રામા બાબા પાસે દેવી આવી ઓલા રાતના માણસો પૂછવા માંડે એના ખોટું ધૂણમાં જો આ દેવી જે ધૂણતો બનને ક્યાં તારા ભાગલે દેવી છે તારા ભાગલે દેવી હોય તો બતાવ અને તેદી મારી ઉંતાની મારી મેરડી બોલી હો કે સમકી વાત એ ઉગે અને આવડો હુકલ લીમડો તો નો કોળાવું ને તો તમારા રામ રાના ભાગલા ઉગતાની મેરડી નબળામાં એવા સમયમાં હવે દુઃખમાં દી ઉગે એલા દુઃખમાં દી ઉગે દુઃખમાં દી નો ઉગે એક ઘડી નો જાય ઘડી માતા વખુંબર આ વખુંબર રાત કોને કહેવાય આ શબ્દ તો કોઈ સાંભળ્યો ન બધા નવા શબ્દ વખુંબર આ રાત કોની માથે હોય જેને દેવીના દુઃખ હોય ને અને દેવી રાત પુરાણી હોય ને ભાઈ દેવી રાજમાં પુરાણી હોય ને એમાં ડોહા આને વખુંબર રાજ કહેવાય રાજ નો જાય દી ઉગેતા તો દુનિયામાં વાતો થવા મળે દેવીના સાડિયા બંધાય કે રામા ડોહા પાસે દેવી વૈગે ખાવા ઉતરી પણ ઈ દેવી રાજમાં ફસાઈ ગઈ આવી હો મારા રામલા સમકી વાદી ઉગે અને ખાના પર હાથ નો લઉં ખાના હાથ નો લઉં અને રમતું નો માનું તેથી મને રામલાની દેવીને મને ખાધે તૈયારી થઈ ને આ તો સોળે સળગા સજવા મળી હો શોભતા પહેરવા મળી અને શોભતા ઉતારવા મળી એક હાથમાં ખાંડા એક હાથમાં ખબર અને રાજમાં ડગલા માંડ્યા હો
જેમાં સરદારમાં મારી આ જીવણી થઈ ગયા ને અને રાતનો ઓલા બાકસાનો ઘોટ ધ્રુજાયો હતો ને એમ થા 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 આમ જ્યાં રાજમાં પગ મૂકવા મળી ને તો રાજ મંડ્યું ડોલવા મંડ્યું ધ્રુજવા રાજમાં રાણીઓ ધોણાવા મંડી ઘોડિયામાં 100 મહિનાના બાદ ધોણાવા મંડી અને ઘોડા હાનમાં ઘોડા ધોણાવા મંડી અને બેટા જો રાજનું નખંદર નો કાઢું ને એટલે મને રામલાની દેવ મને ખોઈ નાખ્યો મારી દેવી આવી ઓ આ તો જપિયા તપિયા છોડી મૂકો એને એમ પાછી વળે એમ વળાય ને એને ભરી ભરી હિસાબ લેવા દેવાય ઓછી મા બાપ પાછી વાળતા આવડો તો વળાય ન કરીને વેણે વેણનો હિસાબ લેવા દેવાય મની નાથ પૂજાવા તઈ તે છોડી મૂકો આ રામાડો હાથો જપિયા તપિયા લાગે છે એમ મળે નો વળે કે મને કેમ પાછી વળે છે તમારા રામલાની મનની કરી દે ને તારા રાજમાં ઓલો ભૂરિયો પાડો રહ્યો ને ભૂરિયો ખંડો રહ્યો ને જો કાળિયા વાહમાં ભૂરિયો ખવરાવી ને તો રાજમાંથી પાસે વળું બાપ નો વળું કાળિયા વાહે ભૂરિયો ખાય ઉભી રહી આલ મારા રામલા મૂકી દે આ જગ્યા ગોંડલની આ જગ્યા મૂકી દે આ ગોંડલની જગ્યા મને સારી કે મને ક્યાં જાવ કે મોર હું અને મારી વાહે હાલ્યો આવ્યો જા તારો મેવાડો નો રસાવી દઉં ને રામલા તારા ભાગમાં દેવી મારી મહાવડની જગ્યામાં ગોંડલથી નીકળી મહાવડ 4 દીકરા રામા બાપાના એમાં ઉકા બાપા મોટા મારા દાદા ઉગલાની ગરીબાઈ દીદી બાપા રામલાઈ
અમારે ઉગા બાબા ખાટડીના ખારામાં આવી ત્યાં કદાચ મીઠામું લીધું હશે. અસલ ભારત આવ્યા છે અજીતભાઈ. અસલની બોલી મરકલા અસલની બોલી મારા મલા માતે જદી અણગઢથી આવી મેલી દ્યો જુના માળા તમે બુઢી જા પંખીડા પાંખું વાળા અટના રાજમાં બેઠી છે પંખીડા નીકળી ગયા. પણ હું તો ઈ કહું છું કોઈ જગ્યામાં જાય ને દેવી સાંભળે. કોઈ જૂની જગ્યામાં જાય ને આવો મારા કસડા આવો મારા પંખીડા ઈ કોઠો મરે ના દી રજવાડું હજી હાલમાં પડ્યું મારા સજોરી ન્યા કોઠે બેઠી મરી કતરી મરી મેલડી ને બેઠી ખાખા ખબર હાથ લઈ મરી વસતી ગોંડલની જગ્યામાં આવે ને કોઈ કુડી નજર કરે એના ધાપો નો દો આંગળી સીધે એને કાંડથી વાટ મૂકું નહીં દીદી મને રામ લાગી દીદી દીદી ખાલી ઉગા બાપાના પણ ચાર દીકરા એમાં મારા બાપ ભોજા જ્યારે ઉગા બાપાની શેલી ઘડી આવી ને જીવ જાય જીવ આવે જીવ જાય જીવ આવે દેવીની ચિંતા થતી હતી જેને દેવીની જેને થોડો થોડો શ્વાસો જવાની વેળા શેલી ઘડી આવી શેલી ઘડી બાપની શેલી ઘડી આવે તે કોઈ દીકરો એવો હોય ને અજીતભાઈ ઓય ભલા મારા લઈ જા તારી જગ્યામાં લઈ જા એકવાર મારો બાપ જીવ જાય જીવ આવે અમારો બાપાને મારો બાપ ભોજા કે ભોજા આય આય બેટા હું ઘડીનો મહેમાન છું ઘડીનો મહેમાન છું મારા ખિમલા હું ઘડીનો મહેમાન છું મારી શેલી પસેલી મારી શેલી વેળા હું મારી શેલી વેળા આવી મારા ભોજિયા મારી શેલી આલે મારી પાસે નથી માયા મારી નથી પાસે મારે ધન દોલત મારા ગરીબ ઉકલા પાસે કાંઈ નથી પણ મારી દેવીનો પડિયો ચાલે અમૂલક છે આલે મારા ભોજા મારી દેવીને તું રાખીશ ના રહેશે તારા દારા કામ કરશે મારા ભોજા આલે બાપ આ બસ તો પૂછ ખારામાં બસ હોબી ખોળિયામાંથી પ્રાણ નીકળી ગયા પછી ખાટલીનો ખારો છોડી સમય વેળા કરે છે ને ભાઈ કર્મે લખ્યા કે તાર સઠીના સુપે નહીં હોનર કરો જ્યાં સુધી આપણું અંજર માંડ્યું હોય ને ત્યાં સુધી જગ્યા ભોંકામાં રહેવાય પછી જગ્યા છોડી દેવી પડે જ્યાં દેવી પછી લઈ જાય આ
આ પાસાથી બેન ભાઈ નું હાલ્યું આવે છે. પછી મારા ભોજા બાપા પોતાની બેન માથે કંડિયો લઈને માથે કંડિયો લઈને કોઈએ જોયું નહીં દુનિયામાં મને એકલા ખબર છે. અમારે ખીમા બાબાએ આઈ નજર નાખી જોઈ તમે મેં જોઈ લીધું આ સંતાન ખાખરા હે નજર માંડી ને તો પાવો દેખાણ અયોધ્યા જેવો ધામ વસાયો ગોકુળ મથુરા બનાવી પણ ક્યારે દુઃખ ના મારા બેન ભાઈ હાલી નીકળ્યા દુઃખ ના મારા હાલી નીકળ્યા વેરાન વગડો નોકરાય ભાઈના ઓરતા નોકરાય હગાના ઓરતા એક દેવી સિવાય કોઈનો ઓરતો કરાય કોણ ક્યારે સાથ મૂકી દે ને આની ખબર નથી પણ દેવી સાથ ન મૂકે મને ખાતાના ખારાની વાત આવી ને મને રૂપો ડોહો કે મમા ખાતાના ખારામાં રૂપોટો હોય એને પણ વિહામો લીધો તો પણ દેવીએ ના પાડી રૂપલા ઓળતો કરીશ ને ઓળતા મૂકી દે અને એક દી આવડો તારો ઓળતો પૂરો નો કરતો ને મને ગરીબની દેવી મને ખોઈ લાગે જો દેવીનું થવું હોય જીતભાઈ તો માણાનું નો થવાય માણાનું થવું તો દેવીનું નો થવાય એના કરારમાં નો પડાય એના કરારમાં પડો ને તો વિચાર કરીને પડજો પણ આપણે તો મનખ્યા છે ને દયા આવે મને ખ્યાલ ઓરતા આવે મને ખ્યાલ ઓરતા આવે ગમે એવો છે બધો ને અમારા રૂપોડો રોતા રોતા હાલી નીકળ્યા ખાતરેના ખારામાં રૂપલા રોમા મને પુરિયાની દેવી મને મારણાની દેવી શું શું બોલવાનું વાંકને એક પછી જાવા માંડ્યા તો અહીંયા ઓરતા આવી ગયા ભાઈઓના ઓહો મારે તારે આવું નોતું કરવું તારે આવું નોતું કરવું થઈ કીધું અમારા રૂપા બાપાનો એકનો એક દીકરો રોડો રહો આમ જ્યાં નજર માંડીને જો આને મારીશ ને તો દુનિયા મને ગોજા કરશે રૂપલા સાંભળા તારો વાસડો રહ્યો વાસણ થી વળી જાવ છો પાછો વળી જા અમારા ભોજા બાપા અને પોતાની બેન માથે કડીઓ લઈ દેવીનો બસકો લઈને હાલી નીકળ્યા હાલતા
આ ભીમગઢનો સીમાડો આવ્યો આ રસ્તો છે આયા સદનનું ઝાડવું જોયું આયા સદનનું ઝાડવું જોયું આયા બે ઘડી વિહામો તો ઉમરી દેવી ને બે ઘડી વિહામો બે તને વજન લાગતો છે બાપ ને દેવી નો કંડિયો આ ખાખરાની ડાળીએ સદનની ડાળીએ કડીક બાંધી દઉં અને બેન ભાઈ વિહામો લઈ આ બેરા ન વગડો એ વગડો દેવી હાંભરી દેવી હાંભરી ક્યાં જાવ ક્યાં જન્મ્યા મરની સીતી ભોજાને મર ઉસોયાબ મને ક્યાંય ઠેકાણું નહીં મઢ માલવો તને ક્યાં વિહામો તો મર બાપા રામલાની દીવી તને ક્યાં વિહામો તો તને ક્યાં વિહામો તો મારે કે નહીં ઘર નહીં ખોડું કદી હાલી નીકળ્યા આ ભીમગઢ તે ભોજા બાપા વહી ગયા ભોજા બાપા અમારા બાપા હવે દેવી વગર નું તું હાલે નહીં દેવી વગર નું હાલે ને તાવો તાવડી કરવા બેઠા તાવો તાવડી કરે હવા પાલી નો તાવો લઈ મારા બાપ રામ લઈ દીકરીને જમાડે પણ ઈ તો અહીંયા બેઠી હતી એને અહીંયા આવી ધામ રાખ્યો છો પણ માથે જીલો જીલો વરસાદનો માથે મેહુલાનો ભાર અને પોતાની બેને તાવો ઉતારી લીધો તાવો ઉતારી લીધો મને તાવો ખવડાવવો હોય ને તો હાલ સંદળ ખાખરે હું તો ન્યા બેઠી છું પણ હવા પાલેનો તાવો તે બેઠો જો ખાની ખમાની નો કરું ને તેરી મને રામલાની ધીર મને ખોઈ નાખે હો પણ હવા પાલીનો તાવો આયા નો દેવાનો અમારા બાપાએ કીધી નો કરી સમય વહી ગયો કે હવા પાલીનો તાવો દેવી માંગણી કરતી રહે દાદા અમીર દાદા સામા મારા ખેમલા મને એક અવગત છે તું જાણશો પણ મારી આજની કીધી કરતે ને જેથી મારા બાપ ભોજાઈ આ જગ્યામાં મને વિહામો લેવડાવ્યો ને મારા ભોજાના નામનો મને હવા પાલીનો તાવો દે મારા ભોજાના નામનો મને હવા પાલીનો તાવો દે અને બેટા જો પિયાળ પાયા જગ્યામાં નો નાખું ને અને દ્વારકા જેવું ધામ નો બનાવું ને તેમને રામલાની જીવના જગતમાં મને ખોઈ નાખે બા બાર મહિના પેલા 13 મહિના પૂરા થયા એ દેવીને જમાડી તો અસલના વ્યવહાર જમી મારા બાપ ભોજનના નામનો તે કણુકો ખાધો
મને ખબર કેમ પડે કેદી બોલી હતી કે મારા ખીમલા જો 12 મહિનામાં તને હામી નો મળું ને હે 12 મહિનામાં તને હામી નો મળું અને તારી હાથે જો કમાવા નો જાવ ને એ તે મને હમણાં મને ભોજનની દિન મને ખોટ લાગી બા ગામની માલમાં કોઈ દુખ્યો હોય છે એને ખાલી શક્તિ દીધી છે જા મારી દેવી તારું કામ કરશે એનું કામ થઈ ગયું ઓલો માણા ફરી ગયો મારું કામ નથી થયું તે ઓરતો આવે ને મારી તો કહેતી હતી 12 મહિને હામી મળીશ અરે મારા કેમલા તું હોઈ ગયા તો વળતર લેવા નો હાલી નીકળો ને અને તારી હાથે તો કમાવા નો જાવ ને તેની મને હમણાં મને ભોજનની દિન મને ખોટ લાગી બા બીજું વળતા માતાજીના નવલા નોરતા આવતા હતા નહીં એવી બાબતમાં માતાજીના નવલા નોરતા હાલે એમાં ખાલી પાણીની બાબતમાં નો બોલવાના વેણ બોલ્યા તો મુખમાંથી કવેણ નીકળી ગયો કે મારા મુખમાં નોરતા છે જો મારી દેવી સાંભળી જાય હા મારા મુખમાંથી કવેણ નીકળે છે મારી દેવી સાંભળી જાય મારી નાય મારી રામલાની દેવી મારા ખીમલા હું જાગૃત બેઠી સૌ ખાલી તારી માથા થપારો કરે અને ના કરે કરે હું હાલું દેવી મને ભોજાની દેવી મહિનામાં બબે વળતર લઈ આવ્યા મને કિમલા મને ગતિ મળી મને રાજા પસાણીઓ સખનો વગાડું તેથી મને રામલાના ભાગને દેવી નહીં પણ સાંભળ તારી વસ્તીને કહેજે ઠીક લેવો મને કવા બતાવે નહીં ખાલી રોટલી થોડીક વાર ઊભી રહી ને અડધી કલાક રોટલી ઊભી રહી ગઈ મારી નાચ જેવા વાળા કે ને એમાં ભવા ક્યાં દેવી રોકાણી કઈ ભૂલ આવી ગઈ મારી નાચ વળાક તો મારી નાખે જો વળેમમાં તો ઓહો વરસ વહી ગયા વળેમ નો લવાય દેવી નાખ્યા હોય ના લેવાય મેં કીધું નહીં કાં તો દેવી કે ને ઊભું રહેવાય નકર મન નહીં કરાય મન નહીં કરીશો નહીં મારી વસતી મારી નાત કોઈ મન નહીં કરીશો નહીં અને ખેમલાની વસ્તુને હું ઘટવા દીધું છું માયું એ આપ્યું માયું એ આપ્યું દીકરા માયા દીકરા દીધા માયા માઈ માયા
ભાઈ શું હોશિયારો બને છે શું ઘટશે ઈ માંગ પેલા આ સોગડીએ તારી દેવી બેઠી છે માણાનો હોશિયારો તમા તને જગતનો હોશિયારો રેવા દઉં તે દી મન હમરા ભોજાઈ क्या जाए હોશિયાર ફૂલાવડું તને પરબાબ હમરા ભજાઈ તને વસતીનું ડાયલા છે ને ઓછાળા ભાગે જો તારા મનના માપને જો નોકરી દઉં ને આજ મને ગતિ મળે છે અને મારી વસ્તી માંગે જો નોકરી દઉં ને એટલે ખાધું ને ખોટું થઈ જાય મારી કાંઈ જગતમાં आज मारी वस्तीની માલપા કદાચ છે બેટા હું જમીન બેઠી છું અને જા મારો ખીમલો મુખમાંથી વેણ બોલે અને બેટા જો પાળી નો દઉં ને તેથી વનનું નાગું બન્યા સેટી માલપા હળકી જાઓ મને મને કહી લીજે કીધું મનની વેદના કાક અલગ હોય ડાયાભાઈ નો છોકરો બીમાર હતો સાહેબ એમ નામ નો રોવે ત્યારે દવાખાનું આવે ને તો ડાયાભાઈ માણે માણે પૂછે ક્યાં દવાખાને લઈ જાવ મારા દીકરાને ક્યાં દવાખાને લઈ જાવ
એટલે છોકરાઓ સારે સારું પગે પડી જાવ ભલામણા સમય ઓળખો તો ખરા. પાટાનો બાંધનારો પીડા શું જાણે? તમારો ડાયો ભાઈ એટલે દુનિયામાં પોતાના બસાના દુઃખ હોય ને બાપ તો બાપ. ક્યાં દવાખાને જાવ, ક્યાં લઈ જાવ? ક્યાં મારા દીકરાને સારું થાય? રોમા ડાયો ભાઈ ઉલાના પૂછે પણ દવાખાને કોઈ બાવનું પકડે નહીં. પણ મને રામલાની દેવી ક્યાં બની? મારા બાપ ભોજનની દેવી, મારા બાપ ભોજનની દેવી. મારા ખીલા એક દેવ હું બોલી હતી મારી વસતી મારા કયા માર્યો અને વળાકડો મેલી દ્યો. મારી વસતી તમે જોઈ નોકરી તે દેવ રામલાની દેવી. સાના રહી જાઓ મન પસરાવ તમે, સાના રહી જાઓ. નહીં તમારી માયા મેલું, નહીં તમને રોતા રાખું, નહીં રોતા રાખું. પણ મારા બની જાવ ઓશિયાળું આવડું પડે અને થાન કે બેઠક નો થાળ કે દી મને વિહલી મને કતરી ને મને ખાજે મને ખોટી લાગી. મારા રામલા આ જગ્યાની માલપા મારા બાપ રામલાની દેવી. બેટા જો મરેલા મરતા બેઠા ન કરું ને આ તો કદાચ દુઃખ તરસ છે, પણ કરેલા કામણ હોય મને વસ્તુની માલપા તો દુઃખ આવે અને મને ઉગતાની મને મેરડીને ટપોરો માર. આ તો પાણી ગોળે પી ન જાવ ને ત્યારે મને ઉગતા મેરડીને કોઈ